ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર લેક્ચર નંબર 2 પ્રેરક અસરમાં એસિડિકતાનો ક્રમ શીખતા હતા. એમાં મેં લાસ્ટમાં 7મો પ્રશ્ન તમને એસિડિકતાનો ક્રમ નક્કી કરવા આપેલો. તો આનો જવાબ તમે સોલ્વ કર્યો હશે. અહીં જરા જોઈએ આપણે. તો મેં તમને -ISRનો એક ક્રમ બતાવેલો. એમાં સૌથી વધારે એસિડિક, આમાંથી H+ કાઢી નાખો તો O ઉપર નેગેટિવ ચાર્જ આવે, આમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, આમાં નાઇટ્રોજન પર આવે અને આમાં કાર્બન પર. હવે આમાં O ઉપર નેગેટિવ ચાર્જ વધારે સ્ટેબલ હોય છે, તેથી OH- આ બધા આમાંથી બનતો કોન્જ્યુગેટેડ બેઝ, તમને એમ કહ્યું સંયુગ્મ બેઝ બનાવવાનો, સંયુગ્મ બેઝની સ્થાયીતા. તો આમાંથી બનતો સંયુગ્મ બેઝ કયો છે? કયો બને? H કાઢી નાખો એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. આમાં H કાઢો તો NH2- થાય. H કાઢી નાખો CH3, કારણ કે H+ સ્વરૂપે જાય માટે આ માઇનસ આવે એના પર, બાકીના ભાગ પર. આમાં OH-. તો ઋણ આયન સ્ટેબલ ક્યાં છે સૌથી વધારે? તો ઓક્સિજન ઉપર, કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે સૌથી વધુ સ્થાયી OH- આવશે. તો સિમ્પલ છે, સૌથી વધારે એસિડિક સ્ટેબિલિટીનો ઓર્ડર જોઈએ તો આવો આવે. આ A કહું, B, C અને D. સૌથી વધારે સ્ટેબલ આવે D. હવે એના કરતો સ્ટેબિલિટી ઘટતી કોની જશે એ જોઈએ. આ ત્રણે ત્રણમાં વિચારીએ આપણે તો આ કાર્બન છે, નાઇટ્રોજન છે ને કાર્બન છે. તો આ બેમાં sp3 સંકરણ થાય છે. તમે જુઓ, sp3 એટલા માટે બોલ્યો હું કે બે બંધ છે અને આ લોન પેર છે. એક લોન પેર આવે આનું. તો આ બંનેમાં sp3 સંકરણ છે, જ્યારે આમાં sp સંકરણ આવે, કારણ કે એક સિગ્મા બંધ અને એક લોન પેર. એક સિગ્મા બંધ વત્તા એક લોન પેર માટે બે જ કક્ષો ભાગ લે છે સંકરણ માટે. આમાં sp સંકરણ, જ્યારે બેમાં sp3. તો સિમ્પલ છે sp સંકરણ. હવે હું વાત કરું ખાલી, જેટલું S કેરેક્ટર, Sના ટકા જેટલા વધુ એટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ. S કેરેક્ટર મતલબ S કક્ષકના ટકા જેટલા વધુ તેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ, વિદ્યુત ઋણતા વધુ. જેટલી વિદ્યુત ઋણતા વધુ તેટલો ઋણ વીજભાર એના ઉપર વધુ સ્ટેબલ. જે તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય તેના ઉપર ઋણભાર વધારે સ્ટેબલ રહે છે. તો અહીંયા તમે જુઓ, sp સંકરમાં Sના ટકાવારી વધારે થાય, કારણ કે spમાં S અને P બે જ કક્ષકો માટે 50%, જ્યારે એમાં sp3 સંકરણ છે. અને sp3 સંકરણ હોવાથી Sની ટકાવારી કેટલી આવશે? 25% જ આવશે આમાં બંનેમાં. ચલો, તો સીધી વાત છે કે આના કરતો ઓછો આનો આવશે, મતલબ એ આવશે. અને એના કરતાં પણ ઓછી સ્ટેબિલિટી આ બેની આવશે. આ બેમાં કોણ ઓછું સ્ટેબલ? તો આમાં ચલો બંનેમાં sp3 સંકરણ. તો પછી જોવાનું વિદ્યુત ઋણતા. આ કાર્બન છે ને આ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા થોડી વધુ હોય છે, તો પછી નાઇટ્રોજન સ્ટેબિલિટીમાં આવે. અને સૌથી ઓછો સ્ટેબલ આવે C. સૌથી ઓછો સ્ટેબલ આવે C, જેમાં કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે. બંનેમાં sp3 સંકરણ છે, તો પછી વિદ્યુત ઋણતા ભાગ્યા પરમાણુનું કદ જોઈએ આવર્તમાં, ડાબેથી જમણી તરફ. તો આ ખાસ યાદ રાખજો કે આમાં sp સંકરણ હોવાના લીધે કાર્બન વધુ ઋણભાર સ્થાયી બનાવે છે. નહીંતર આમ તો નાઇટ્રોજન આવે, પછી O પછી કોણ આવે? નાઇટ્રોજન આવે, પછી કાર્બન આવે. પરંતુ એ કાર્બન કેમ ઓવરટેક મારે છે વિદ્યુત ઋણતામાં? કારણ કે sp સંકરણ છે માટે. આપવા જ છે, યાદ રાખજો. તો એસિડિક ઓર્ડર આ જ આવે, એસિડિકતાનો ક્રમ આ જ આવે. જેવો સંયુગ્મ બેઝની સ્થાયીતા તે જ એસિડિકતાનો ક્રમ. ઓકે, ચાલો.
સ્ક્રીનશોટ પાડતા રહેજો બાળકો. આન્સર છે CBAD. ઓકે, આન્સર. ચાલો નેક્સ્ટ. હવે હું તમને સમજણ આપતો ગયો છું દરેક પ્રશ્નમાં. હવે તમને સમજ આવી જોઈએ આપણે શું કરી રહ્યા છીએ. આ બધામાં માઇનસ આઈસર જોવાની છે. H પ્લસ કાઢી નાખો, સંયુગ્મ બેઝ બનાવો. સંયુગ્મ બેઝ બનાવો માઇનસ છે એવું વિચારી લો. બધામાં આ માઇનસ છે એવું વિચારી લો. ચલો ફરી વાર લખી, સમય બગડે છે. આ માઇનસ છે, HCl છે. આ માઇનસ છે, અહીં Br છે. આ માઇનસ છે, I છે. તમે જુઓ આ બધામાં ઋણથી જે વિસ્થાપિત સમૂહ છે એનું ડિસ્ટન્સ સરખું છે. તો ડિસ્ટન્સ સમાન હોય તો નંબર જોવાનો. DNP યાદ કરો. DNP ડિસ્ટન્સ, નંબર અને પાવર. તો ડિસ્ટન્સ સમાન છે. નંબર મતલબ સંખ્યા બધાની એક એક છે, એ પણ સમાન છે. તો હવે શું જોવું પડે? પાવર. કોની ક્ષમતા વધારે? તો પાવરમાં આપણે જાણીએ છીએ કે ક્લોરીનની માઇનસ આઈ ઇફેક્ટ વધુ છે. માઇનસ આઈ ઇફેક્ટ, માઇનસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ. તો સૌથી વધારે માઇનસ આઈ ઇફેક્ટ કોણ કરે? યાદ કરો ક્રમ, ક્લોરીન. તો ક્લોરીનની માઇનસ આઈ અસર બ્રોમિન કરતા વધુ, બ્રોમિનની આયોડિન કરતા વધુ. તો સિમ્પલ છે, જેની માઇનસ આઈ અસર વધુ તેમ ઋણાયન વધુ સ્ટેબલ, કાર્બેનાયન વધુ સ્થાયી. યાદ કરો, માઇનસ આઈ અસર સાથે કાર્બેનાયન અથવા ઋણાયનની સ્ટેબિલિટી વધુ. કારણ કે આ શું કરે? ઇલેક્ટ્રોન ખેંચે આમથી. ડિસ્ટન્સ સમાન છે, નંબર એટલે પાવર, સંખ્યા સમાન છે. તો આપણે જોવાનું પાવર. તો સૌથી વધારે ખેંચવાની તાકાત કોની છે? ક્લોરીનની. તો ખેંચ એટલે ઋણભાર આના પર ઓછો થાય, માટે સ્ટેબિલિટી વધે. તો સ્થાયિતાનો ક્રમ આવો આવે. તો એસિડિકતાનો ક્રમ એ જ આવે. સંયુગ્મ બેઝની જેવી સ્થાયિતા તેવી એસિડિકતા. તો એસિડિકતાનો ઓર્ડર શું આવશે? A greater than B greater than C. ઓકે, તો આ રીતે આપણે નક્કી કરી શકીશું સ્ટેબિલિટી ઓર્ડર તેમજ ઋણાયનની સ્ટેબિલિટી. એ જ એસિડિકતાનો ક્રમ બતાવે છે. ઓકે, ચાલો ભૂસી નાખું છું. તમારે બધાનું લખવું હોય આ DNP યાદ રાખજો. પહેલું ડિસ્ટન્સ જોવાનું છે, પછી નંબર અને પછી પાવર. ચલો બીજું, આમાં પણ H પ્લસ કાઢી નાખો એટલે માઇનસ બચે, કાઢી નાખો એટલે માઇનસ બચે. માઇનસ હું લખતો નથી હવે. H પ્લસ નીકળી ગયો માની લો, આ પ્લસ નીકળી જાય. ઓકે, H પ્લસ નીકળી ગયો તો માઇનસ બચે. તો માઇનસની સ્ટેબિલિટી માટે આ ટ્રિપલ બોન્ડ આલ્કાઇન છે, ડબલ બોન્ડ છે, આ સિંગલ બોન્ડ છે. તો આલ્કાઇન માઇનસ આઈ અસર બતાવે, તમને ખબર છે. આ પણ માઇનસ આઈ અસર બતાવે. અને આ સિંગલ બોન્ડ આલ્કાઇલ કહેવાય. આલ્કાઇલ એટલે પ્લસ આઈ અસર બતાવે. તો સિમ્પલ છે કે સ્ટેબિલિટી ઋણાયનની ક્યારે વધે? માઇનસ આઈ અસર વધુ હોય તો. તો આ તો પ્લસ આઈ અસર છે, સૌથી ઓછો સ્થાયી હશે. મતલબ સી સ્ટેબિલિટીમાં સૌથી ઓછો હશે એનો ઋણાયન, માટે એસિડિક ઓછો હશે. હવે આ બે વચ્ચે ટાઈ પડે તો એમાં માઇનસ આઈ અસર કોની વધુ? તો ટ્રિપલ બોન્ડની. કારણ કે આમાં sp સંકરણ આવે, આમાં sp2 આવે. તો sp સંકરણમાં s કક્ષકની ટકાવારી 50% છે અને sp2માં s કક્ષકની ટકાવારી 33% છે, 33.33. તો સિમ્પલ છે, એસનું કેરેક્ટર જેટલું વધુ તેમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધુ, ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધુ. ઇલેક્ટ્રોન ઝડપથી ખેંચે, વધારે ખેંચે, માટે સ્ટેબિલિટી વધે છે. તો A ઇઝ મોર સ્ટેબલ ધેન B. તો એસિડિકતાનો ઓર્ડર આવશે A, B, C. એ લખી દઉં છું. આમાં પણ A, B અને C આન્સર. ઓકે, સમજજો બરાબર. ચલો નેક્સ્ટ. આ રીતે પ્રશ્નોના જવાબ આપણે આપી શકીશું. 10મા પ્રશ્નનો જવાબ બધામાં COOH છે, કોમન છે, જોશો નહીં હવે. આમાંથી H પ્લસ નીકળી જાય, બાકીનો ભાગ માઇનસ. H પ્લસ કાઢી નાખવાનો, બાકીનો ભાગ માઇનસ. આપણે એસિડિકતા જોવી હોય તો શું જોવાનું શીખ્યા? એસિડિકતા નક્કી કરવા માટે શું કરવાનું? H પ્લસ કાઢી નાખવાનો, બાકીનો જે ઋણાયન જે છે એ કયો વધુ સ્થાયી, મતલબ સંયુગ્મ બેઝ કયો વધુ સ્થાયી? એસિડમાંથી H પ્લસ જાય પછી ઋણાયન જે બચે એનું નામ શું કહ્યું? સંયુગ્મ બેઝ, એટલે કે કોન્જ્યુગેટેડ બેઝ. કયો વધુ સ્થાયી એ જોવાનું છે. તો એના માટે જુઓ, આ તો કોમન છે. ચલો ડિસ્ટન્સ જોવાનું. ડિસ્ટન્સ F કયા સ્થાને? એક ઓલ્ટરનેટ સ્થાને.
1 2 અને ત્રીજા સ્થાને, પહેલું બીજું અને ત્રીજા સ્થાને. ડિસ્ટન્સ બધામાં સમાન. નંબર જોવા બધાનો વિસ્થાપકોનો નંબર 1 1 1 1 છે, તો નંબર સમાન. તો શું જોવાનું? પાવર. પાવર માટે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોનો પાવર સૌથી વધુ છે. જો પેલો પાવર -ISRનો ક્રમ જુઓ, આ -ISR બતાવે, આ -ISR બતાવે નાઇટ્રો, અહીં વિનાઇલ ગ્રુપ છે -ISR બતાવે ડબલ બોન્ડ, અને આ માઇનસ છે આ +ISR બતાવે છે, કારણ કે આ ઇલેક્ટ્રોન આપશે. તો સિમ્પલ છે કે ઋણ આયન અને +ISR કેવો સંબંધ? વ્યસ્ત સ્ટેબિલિટી માટે. તો સૌથી ઓછો સ્થાયી આ થાય, મતલબ કે ડી વિકલ્પ સૌથી ઓછો એસિડિક. એના કરતાં તો કોણ વધારે એસિડિક બનશે? તો જરા જોઈએ તો -ISRમાં સૌથી વધારે -ISR બી ની બને, તો સૌથી વધારે એસિડિક બને બી. નાઇટ્રોસમ વધારે ઇલેક્ટ્રોન ખેંચી શકે, જેટલો ઇલેક્ટ્રોન ખેંચશે એટલી આની સ્ટેબિલિટી વધશે. એના પછી નંબર આવે ફ્લોરિનનો આવે, એના પછી ફ્લોરિનનો આવે છે, તો સિમ્પલ છે એ આવે, અને પછી એના કરતાં ઓછો સ્થાયી, ઓછી ખેંચવાની તાકાત વિનાઇલની છે, યાદ કરો ઇન ગ્રુપ. તો આ હવે આન્સર સી આવશે. જરા ચેક કરો, તમે ચેક કરતા રહો એટલે ખ્યાલ આવશે. તમે ચેક કરજો બાળકો. આપણે કયો પ્રશ્ન સોલ્વ કર્યો? 10મો પ્રશ્ન સોલ્વ કર્યો, બરાબર ને? સૌથી વધુ એસિડિક છે બી, પછી એના કરતો ઓછો એસિડિક છે એ, એના કરતો ઓછો એસિડિક છે વિનાઇલ ગ્રુપ, અને પછી લાસ્ટમાં સૌથી ઓછો એસિડિક એ +ISR બતાવે છે. ઓકે, ચાલો તો ક્રમ લખી રાખજો. આ ક્રમ આન્સર છે 10માનો. આન્સર એ લખી દઉં, ડી સી એ બી. ઓકે, બધા આન્સર લખેલા છે, જગ્યા ઓછી છે. ચાલો હવે આપણે પહોંચ્યા 11મો પ્રશ્ન. 11મા પ્રશ્નનું સોલ્યુશન કરીએ તો ફ્લોરિન, જો બધામાં કોમન 2 કાર્બન છે, 2 કાર્બન બધામાં છે. આમાં 1 ફ્લોરિન છે, આમાં 2 ફ્લોરિન છે, આમાં 3 ફ્લોરિન, અને ફ્લોરિન નથી, આમાં CH3 છે. હવે તમે વિચારી શકો છો કે પહેલાં ડિસ્ટન્સ જુઓ, તો ડિસ્ટન્સમાં જુઓ ફ્લોરિન 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 ડિસ્ટન્સ સમાન છે. અહીં તો છે ને +ISR બતાવે. મિથાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ કઈ અસર બતાવે બાળકો? +ISR. H કાઢી નાખો -+ISR, જોઈ બતાવો. આવું થાય. અને આ તો શું કરે? ઉપરથી ઇલેક્ટ્રોન આપે, ડોનેટ કરે, તો શું થાય? ઇલેક્ટ્રોન આમ જાય તો ઋણ વધે, તો સ્ટેબિલિટી ડાઉન થાય. તો ડી સૌથી ઓછો સ્થાયી રહેશે, માટે ડીની એસિડિકતા સૌથી ઓછી રહેશે, એ તો નક્કી થઈ જાય છે. હવે 3માં ફ્લોરિન છે, -ISR છે, તો ડિસ્ટન્સ સમાન છે, તો શું જોવાનું? બીજા નંબરે નંબર. નંબર એટલે સંખ્યા, 1 ફ્લોરિન 2 ફ્લોરિન 3. જેટલો નંબર વધુ એટલી -ISR વધુ, આમાં -ISR સૌથી વધારે આવશે. જેટલો નંબર વધુ એટલે -ISR વધુ, તો સૌથી વધારે કોનામાં આવશે? સી, પછી બી, અને પછી એ. કેટલું સરળ છે, તમે જુઓ. એક વખત સમજશો એટલે આવડી જશે. 3 ફ્લોરિન હોવાના લીધે ડિસ્ટન્સ બધાનું સમાન હતું, તો શું જોયું? નંબર. નંબર મતલબ સંખ્યા કેટલી છે તે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સોલ્વ કરતા રહેજો તમે. આ પ્રશ્નનો જવાબ, કયા પ્રશ્નનો જવાબ લખ્યો? 11મા પ્રશ્નનો જવાબ લખી દીધો. ઓકે, ચાલો આગળ વધીએ. શું જવાબ આવ્યો? ડી કરતા સીની, ડી કરતા એની વધુ, એ કરતા બીની વધુ, બી કરતા સીની. ઓકે, આવો જવાબ લખ્યો. ચાલો નેક્સ્ટ, લાસ્ટ આન્સર. આ પ્રશ્ન જોઈ લઈએ આપણે એસિડિકતા માટે. ચલો બધામાં આપણે જોઈએ તો H કાઢી નાખો તો માઇનસ H કાઢી નાખવાનું છે ખાલી,
આપણને ખ્યાલ છે એસિડિકતાનો ઓર્ડર માંગ્યો હોય ત્યારે હંમેશા એચ કાઢી નાખીશું અને બાકી વધેલો ભાગ જે ઋણ છે એની સ્ટેબિલિટી ચેક કરવાની છે. ઓકે, ચલો. તો આ બધામાં પ્લસ આઈ અસર બતાવે છે. આલ્કાઇલ છે એટલે પ્લસ આઈ અસર, તો આ બધા પ્લસ આઈ અસર બતાવે છે. પહેલાં તો પ્લસ આઈ અસર જેટલી વધુ એમ સ્ટેબિલિટી ઓછી, ઋણાયનની સ્ટેબિલિટી ઓછી. ઓકે, પ્લસ આઈ અસર વધશે એમ ઋણાયનની સ્ટેબિલિટી ઘટશે, કારણ કે આ બધા ઇલેક્ટ્રોન આપશે ઉપરથી. ઓકે, તો એ આમાં એક કાર્બન છે, આમાં બે કાર્બન, તો આના કરતાં આમાં પ્લસ આઈ અસર વધુ તો સ્ટેબિલિટી ઘટે. આમાં 3 કાર્બન છે તો આમાં વધારે ઘટશે, આમાં 3 કાર્બન છે તો પ્રશ્ન એ થાય બેમાંથી કોની પ્લસ આઈ અસર વધારે છે? જેમ કાર્બન સંખ્યા વધે તેમ પ્લસ આઈ અસર વધે, પરંતુ કાર્બનમાં આ શાખા આવે, આ શાખા નથી, આ સીધી છે. તો યાદ રાખો એક મહત્વની વાત, સમાન સંખ્યા હોય કાર્બનની તો સીધી શૃંખલા કરતો શાખામાં પ્લસ આઈ અસર વધુ હોય, સીધી શૃંખલા કરતાં શાખામાં. કારણ તમે અહીંથી આવવાનું છે, આ ડિસ્ટન્સ ઘટી ગયું, આના સાથે ડિસ્ટન્સ ઘટી ગયું, જ્યારે ડિસ્ટન્સ વધી જાય છે તંગાળો. અને પ્રેરક અસર છે આઈ અસર એ ડિસ્ટન્સ સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે ઉલટો સંબંધ, સોરી, ડિસ્ટન્સ વધુ તેમ આઈ અસર ઓછી. તો આમાં પ્લસ આઈ અસર કેવી થશે? આ બેની સરખામણી પ્લસ આઈ અસર ઓછી, જ્યારે આમાં પ્લસ આઈ અસર વધુ, 3 કાર્બન હોવા છતાં, કારણ કે આમાં નજીકથી આવે છે પ્લસ આઈ અસર, એટલા માટે. તો કાર્બનની બાબતમાં યાદ રાખજો, શાખામાં જ્યારે હોય, આવી શાખીય રચના હોય તો નહીં આવે પ્લસ આઈ અસર કે માઇનસ, પ્લસ આઈ અસર વધુ થવાની છે, કારણ કે આલ્કાઇલ ગ્રુપ હંમેશા પ્લસ આઈ અસર બતાવે છે. તો જરા સૌથી વધારે પ્લસ આઈ અસર શામાં આવે છે? આમાં આવે સીમાં, તો એ સૌથી ઓછો એસિડિક, એના કરતાં પછી આવે બી, થોડો વધારે એસિડિક, એના કરતાં બી વધારે એસિડિક, એના કરતાં એ વધારે એસિડિક. આ બધામાં સૌથી ઓછો સ્થાયી આવે, કારણ કે આ વધુ ઇલેક્ટ્રોન આપે છે, માટે ઇલેક્ટ્રોનનો જથ્થો વધી જાય, માટે આની સ્ટેબિલિટી સૌથી ઓછી થાય. અને જે સંયુગ્મ બેઝની સ્ટેબિલિટી સૌથી ઓછી તેની એસિડિકતા પણ ઓછી, માટે સીની સ્ટેબિલિટી ઓછી. તો આ ક્રમ થશે બાળકો, જરા નોટ કરી લો, તમે સ્ક્રીનશોટ પાડી દોનો. ઓકે, પછી આપણે હવે આગળ વધીએ છીએ. ચાલો બાળકો, હવે આપણે કાર્બોકેટાઇનની સ્થાયીતા વિશે ભણીએ. પ્રેરક અસરના ઉપયોગથી કાર્બોકેટાઇનની સ્થાયીતા નક્કી કરીએ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તમારો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો ટોપિક આખો કમ્પ્લીટ ક્લિયર થઈ જશે આનાથી. જરા સમજીએ. ચાલો હવે પ્રથમ જુઓ. પ્રથમમાં કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે. કાર્બોકેટાઇન ક્યારે કહેવાય? પહેલાં તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને 6 ઇલેક્ટ્રોન હોય, કાર્બનની આજુબાજુ 3 બંધ હોય આ રીતે, અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય. 3 બંધ હોય એટલે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય છે. તો સિમ્પલ છે કે આને અષ્ટક પૂર્ણ કરવામાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, એટલે આની સ્ટેબિલિટી ક્યારે વધે? જ્યારે ઇલેક્ટ્રોન મળે ત્યારે. મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આના સાથે જોડાય, કોઈ ઇલેક્ટ્રોન આપનાર, તેનું સ્ટેબિલિટી વધશે. બરાબર ને? ઇલેક્ટ્રોન મળે તો પોઝિટિવ ચાર્જ ઓછો થાય, પોઝિટિવ ચાર્જ ઘટે, ઇલેક્ટ્રોન મેળવે તો પોઝિટિવ ચાર્જ ઘટે અને સાથે સાથે અષ્ટક પૂર્ણ થાય. તો કાર્બોકેટાઇનની સ્થાયીતા તમે જુઓ, પ્લસ આઈ અસર સાથે સમપ્રમાણમાં. પ્લસ આઈ અસર મતલબ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પ્લસ આઈ અસર છે. તમને ખ્યાલ છે કે પ્લસ આઈ અસરમાં આપણે કયા કયા લીધા હતા? યાદ છે તમને? તમામ આલ્કાઇલ ગ્રુપ એ પ્લસ આઈ અસર બતાવે છે. તેમજ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય, નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય, તે બધા પ્લસ આઈ અસર હતા. અને માઇનસ આઈ અસર સાથે તે વ્યસ્ત સંબંધ ધરાવશે. તો પ્લસ આઈ અસર જેટલી વધુ તેટલી કાર્બોકેટાઇનની સ્થાયીતા વધુ. અગાઉ મેં લખાવેલું છે આ બધું, તમે અગાઉનું લેક્ચર જોજો. બરાબર છે? આપણે એના આધારે અને નક્કી કરીએ. ચાલો હવે અહીં તમે જુઓ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, પણ આ બાજુમાં પડોશી કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનની આઈ અસર શું લેવામાં આવશે? 0. મતલબ તે કોઈ મદદ નહીં કરે, નહીં મેળવે, નહીં
ગુમાવે. હાઇડ્રોજન દાને નહીં કરે નહીં ખેંચે, જેવું હશે એમ જ રહેશે. મતલબ આ કિસ્સામાં કાર્બન જે પોઝિટિવ ચાર્જ છે એમના એમ જ રહેવાનું, નહીં વધારો કરે નહીં ઘટાડો કરે એના પોઝિટિવ ચાર્જમાં. એટલે સ્ટેબિલિટી જેવી હશે તેવી રહેશે એમ. એની સાપેક્ષમાં એ શું થયું છે, આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન હતા, એના બદલે હવે કેટલા રહ્યા? 2 હાઇડ્રોજન. તમે જુઓ 2 હાઇડ્રોજન બચ્યા. એક હાઇડ્રોજન જે હતો આમાં એ ઓછો થઈને જગ્યાએ શું આવ્યું? CH3. હવે CH3 ની ઇફેક્ટ કઈ છે બોલો? આલ્કાઇલ ગ્રુપની ઇફેક્ટ કઈ? પ્લસ આઈ અસર. અને પ્લસ આઈ અસર વધી, આના કરતાંમાં પ્લસ આઈ અસર વધુ, મિથાઇલ સમૂહ પ્લસ આઈ ઇફેક્ટ બતાવે. તો સિમ્પલ છે, પ્લસ આઈ અસર જેટલી વધે તેમ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધે. મતલબ એ કરતાં બેની સ્ટેબિલિટી વધે. અહીં જરા વિચારો, એનાથી આગળ આવો. આ 3 H હતા, એક H કાઢીને CH3 આવ્યો. હવે શું વધ્યું? આ કાર્બોકેટાઇન વાળો કાર્બન જોવાનો આપણે. એમાં એક જ H બચ્યો અને 2 CH3 થયા. આજુબાજુ 2 CH3 છે, જરા જુઓ. તો 2 બાજુથી દાન મળશે આને. તો આને જે અષ્ટક પૂર્ણ કરવામાં જે ખૂટતા હતા ઇલેક્ટ્રોન, એની મદદ મળી. બંને સાઈડથી મદદ મળશે. પ્લસ આઈ અસર પ્લસ આઈ અસર કેટલી વખત થયું? 2 સમૂહ થયા, મિથાઇલ સમૂહ. તો આની સ્ટેબિલિટી વધારે થશે, વધારે સ્થાયી થશે, વધુ સ્થાયી, કારણ કે એને ઇલેક્ટ્રોન મળી રહે છે. ઇલેક્ટ્રોન મળવાના લીધે આનો પોઝિટિવ ચાર્જ ઘટશે. મેં અગાઉ પણ કહ્યું, કોઈ પણ ચાર્જ ઘટવો જોઈએ, વધવો જોઈએ નહીં. સ્થાયીતા માટે ચાર્જ ઘટે એટલું સારું. તો બી કરતો સી વધુ સ્થાયી, અને સી કરતો હવે આમાં જુઓ કેટલી બાજુ CH3 છે, એક મિથાઇલ ગ્રુપ, બીજું મિથાઇલ ગ્રુપ, ત્રીજું મિથાઇલ, 3 મિથાઇલ ગ્રુપ છે. એક જ કાર્બોકેટાઇન સાથે 3 આલ્કાઇલ જોડાયા. જેટલા આલ્કાઇલ વધારે જોડાય તેમ પ્લસ આઈ અસર વધુ, પ્લસ આઈ અસર વધે તેમ સ્ટેબિલિટી વધે. તો સિમ્પલ છે, સ્ટેબિલિટીનો ઓર્ડર આવો આવશે: A લેસ દેન B લેસ દેન C લેસ દેન D. તો મોર સ્ટેબલ કયું થયું? D. અને સૌથી ઓછું સ્ટેબલ A. તો મિથાઇલ કાર્બોકેટાઇન ઓછું સ્થાયી. જ્યારે તૃતીય કાર્બોકેટાઇન, તૃતીય બ્યુટાઇલ કાર્બોકેટાઇન કહેવાય, અને આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાઇન કહેવાય, અને ઇથાઇલ કાર્બોકેટાઇન, આ મિથાઇલ. ઓકે, પ્લસ આઈ અસરને ધ્યાનમાં લીધું હો, ધ્યાન આપજો. ચલો હવે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. હા, હું કાઢી નાખું છું, યાદ રાખજો. કાર્બોકેટાઇનની સ્થાયીતા પ્લસ આઈ અસરના સમપ્રમાણમાં, માઇનસ આઈ અસરના વ્યસ્ત પ્રમાણમાં. જુઓ, આમાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે. આની સરખામણી પાછળ કરી, શું બદલાયું? એક H જતો રહ્યો, CH3 આવ્યો. તફાવત શોધવાનો છે આપણે. તો CH3 ની કઈ ઇફેક્ટ આવે? પ્લસ આઈ અસર. તો પ્લસ આઈ અસરમાં શું થાય? ઇલેક્ટ્રોન ડોનેટ કરે. અહીં તો પાડોશમાં કોણ છે? હાઇડ્રોજન છે. હાઇડ્રોજન કોઈ મદદ કરતો નથી. ચક્ર તો બધામાં કોમન છે. તો આમાં શું ફરક? આમાં પ્લસ આઈ અસર વધુ છે, આમાં પ્લસ આઈ અસર ઓછી છે. તો સિમ્પલ છે કે A કરતો B વધુ સ્થાયી છે. A કરતો B વધુ સ્થાયી, કારણ કે પ્લસ આઈ અસર વધુ છે. હવે અહીં સરખામણી કરો. અહીં શું થાય છે? CH2 પર પ્લસ છે, હવે CH2 પર પ્લસ. પણ અહીં કયો સમૂહ છે? NO2. અને NO2 સમૂહ એટલે કઈ અસર બતાવે ખબર છે? નાઇટ્રો સમૂહ. માઇનસ આઈ અસર. અને માઇનસ આઈ અસર વાળા શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. તો આ બધા શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચે, પોતાની તરફ ખેંચે. હવે ઇલેક્ટ્રોન પોતે ખેંચે એટલે શું થાય? અહીંથી બધા ઇલેક્ટ્રોન આમ ખેંચીને આમ આવે, આમ આવે આની તરફ. આ ઇલેક્ટ્રોન ખેંચીને આમ આવે એટલે આના ઉપર શું થાય? ઇલેક્ટ્રોનની ઉણપ વધી જાય ઉપરથી. ઓલરેડી ઉણપ છે જ એની પાસે, તો ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઉપરથી ઘટે. અષ્ટક પૂર્ણ કરવામાં ખૂટે છે, તો ઉપરથી ખૂટે, વધારે ખૂટવાડે હતો એટલે પોઝિટિવ ચાર્જ વધતો જાય એના ઉપર, તો અસ્થાયી બને છે. માઇનસ આઈ અસર વધી, માઇનસ આઈ અસરના લીધે કાર્બોકેટાઇન કેવો બને? અસ્થાયી. હમણાં લખ્યું હતું મેં કે માઇનસ આઈ અસર વધે, કાર્બોકેટાઇનની સ્થાયીતા ઘટે. તો સિમ્પલ છે, સૌથી ઓછું સ્થાયી આવે C. તો એ ઓર્ડર આવો CAB. CAB. ઓકે, નોટ કરતા રહેજો. ચલો ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્રીજા પ્રશ્નમાં શું છે જરા સમજીએ. CH3 CH2 CH2 પ્લસ 2 કાર્બન વધારાના છે.
બધામાં 3 કાર્બન છે. જુઓ, પહેલાં જોઈ લેવાનું શું જુદું પડે છે જોવાનું. 3 કાર્બન છે, પ્લસ આઈએસઆર. આ બધામાં પ્લસ આઈએસઆર છે, પ્લસ આઈએસઆર પ્લસ આઈએસઆર. ઇથાઇલ ગ્રુપ છે બધામાં. આ કઈ અસર બતાવી? પ્લસ આઈએસઆર. આ Cl એક આવ્યો માઇનસ આઈએસઆર, Cl2 આવ્યો માઇનસ આઈએસઆર 2 વખત. આમાં Cl આવ્યો માઇનસ આઈએસઆર. રાઈટ? સાંભળો, હવે સૌથી વધુ સ્થાયી કયું થશે એ તો નક્કી થઈ જાય આપણું એ, કારણ કે કાર્બોકેટાયન માટે પ્લસ આઈએસઆર વધુ એમ સ્ટેબિલિટી વધુ, તો સૌથી વધુ સ્ટેબલ એ આવે. હવે આ બધા રહ્યા એમાં સૌથી માઇનસ આઈએસઆર માઇનસ આઈ માઇનસ, તો માઇનસ આઈએસઆર જેમાં વધુ હશે એની સ્ટેબિલિટી સૌથી ઓછી. તો માઇનસ આઈએસઆર માટે શું આપેલું છે? Cl છે, ICl છે ને ICl છે. તો આમાં Cl કયા કાર્બન ઉપર લાગ્યો છે? અહીંથી તો પહેલા, બીજા અને ત્રીજા નંબરમાં. આમાં Cl કયા કાર્બન ઉપર લાગ્યો? બીજા. આમાં Cl ત્રીજા. આ બેમાં ત્રીજા ઉપર છે અને આમાં બીજા ઉપર છે. તો શું જોવાનું? માઇનસ આઈએસઆર કઈ જગ્યાએ વધારે લાગશે? ડિસ્ટન્સ સાથે વ્યસ્ત બન. જેટલું ડિસ્ટન્સ ઓછું તેટલી પ્રેરક અસર વધુ. જેટલું ડિસ્ટન્સ ઓછું, DNP યાદ કરો, DNP. પેલું ડિસ્ટન્સ જોવાનું, પછી નંબર પછી. તો ડિસ્ટન્સમાં સૌથી ઓછું ડિસ્ટન્સ ક્લોરીનનું આમાં આવે. માઇનસ આઈએસઆર સૌથી વધારે આમાં લાગે. અને માઇનસ આઈએસઆર જેટલી વધુ, માઇનસ આઈએસઆર જેટલી વધુ સ્ટેબિલિટી એટલી ઓછી, સૌથી સ્ટેબિલિટી ઓછી ડીની થશે. આ નજીક છે Cl. આ ઇલેક્ટ્રોન ખેંચશે. સાહેબ આમાં 2 Cl છે, તો એ સંખ્યા છે. સંખ્યા ક્યારે જોવાની? પહેલાં શું જોવાનું? ડિસ્ટન્સ, પછી સંખ્યા જોવાની. ડિસ્ટન્સ સમાન હોય તો સંખ્યા જોવાની, પણ ડિસ્ટન્સ જ્યાં સુધી નજીક હોય ત્યાં સુધી પહેલું ડિસ્ટન્સ જોવાનું, પછી સંખ્યા જોવાની. જોવા લખ્યો DNP. હવે આમાં જુઓ, આમાં Cl છે ને આમાં Cl, તો બંનેનું સ્થાન સમાન છે. ત્રીજા કાર્બન પર, આમાં ત્રીજા કાર્બન. તો આમાં 1 Cl, આમાં 2 Cl, આમાં નંબર વધારે છે. હવે નંબર જોવાનો, ડિસ્ટન્સ સમાન હોય તો જ નંબર જોવાનો. તો આમાં નંબર 2 છે, 2 ક્લોરીન છે આમાં, તો આમાં માઇનસ આઈએસઆર વધુ. તો સિમ્પલ છે કે એના કરતાં આની, છેલ્લા કરતાં આની સ્ટેબિલિટી વધુ અને એના કરતાં આની સ્ટેબિલિટી વધુ રહેશે બીની. તો એ માઇનસ આઈએસઆર ઓછી માટે સ્ટેબિલિટી વધુ, એના કરતાં માઇનસ આઈએસઆર વધુ સ્ટેબિલિટી ઓછી. માઇનસ આઈએસઆર વધુ, સ્ટેબિલિટી ઓછી. આ બધામાં માઇનસ આઈએસઆર કોની વધારે લાગશે? આની, કારણ કે ડિસ્ટન્સ ઓછું છે માટે માઇનસ આઈએસઆર વધુ, સ્ટેબિલિટી ઓછી. જુઓ આ ક્રમ આવશે ABCD. ઓકે, સમજજો. માઇનસ આઈએસઆર અને કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વ્યસ્ત સંબંધ ધરાવે છે. ડિસ્ટન્સ પ્રથમ જોવાય છે, સંખ્યા પછી જોવાની. સંખ્યા ક્યારે જોવાની? ડિસ્ટન્સ સમાન હોય તો જ સંખ્યા જોવાની, અને સંખ્યા સમાન હોય તો પછી પાવર જોવાનું, મતલબ ક્ષમતા. ત્રીજાનો આન્સર લખી નાખો. ચલો હું ઉપરનું પૂછતો જાઉં છું, તમારે સ્ક્રીનશોટ પાડી દેજો. ઓકે, કારણ કે જગ્યા નથી આપણી પાસે, સમજાવવા માટે જગ્યા બચે. ચલો, કયો પ્રક્રિયક ઝડપથી Cl માઇનસ ગુમાવશે? Cl માઇનસ ગુમાવશે. તો Cl માઇનસ સ્વરૂપે જતો રહે પછી શું બચે એટલું જોવાનું. ખાલી તમારે આમાંથી Cl કાઢવો છે, Cl જતો રહે પછી શું બચે છે? તો કાર્બોકેટાઇન બચે. જો પહેલામાંથી શું બને? CH3 પ્લસ. ચોથા નંબર Cl માઇનસ જતો રહે, CH3 પ્લસ બચે. આમાં શું બચે? CH3 CH2 પ્લસ, કાર્બોકેટાઇન બને છે. આમાં શું બને? CH3 CH પ્લસ CH3. આમાં શું બચે? CH3 C CH3. હવે બહુ સરળતાથી જવાબ આપી શકશો. તો જુઓ, યાદ રાખો, Cl દૂર કર્યા બાદ જે ધનાયન બન્યો છે, માઇનસ થયા પછી બાકીનો જે ભાગ ધનાયન બન્યો, જે ધનાયન વધુ સ્ટેબલ, જે સ્પીસીઝ આમાં વધુ સ્ટેબલ
તે ઝડપથી સીએલ ગુમાવે. તો કોને સીએલ ઝડપથી ગુમાવવું ગમશે? તો આમાં કાર્બન ઉપર ધન વીજભાર છે, પણ આજુબાજુ કેટલા આલ્કાઇલ જોડાયા? 3. તો પ્લસ આઈ ઇફેક્ટ સૌથી વધારે આમાં આવે, અને જેટલી પ્લસ આઈ ઇફેક્ટ વધુ તેમ સ્ટેબિલિટી વધુ. તો આ સૌથી ઝડપથી સીએલ માઇનસ ગુમાવશે. તો કોની પ્રક્રિયા ઝડપી થાય એવો પ્રશ્ન આવે તો પણ આવે. વિસ્થાપન પ્રક્રિયા કયામાં ઝડપી થશે? તો આમાં, કારણ કે આ ઝડપથી સીએલ ગુમાવશે. આ ગુમાવવાથી બાકીનો ભાગ જે છે એ સ્ટેબલ છે માટે. એ જ રીતે એના પછી આનો નંબર આવે, કારણ કે આમાં 2 આલ્કાઇલ છે, આમાં 1 આલ્કાઇલ, આમાં 1 પણ નથી, જો હાઇડ્રોજન જ છે. તો ક્રમ આવો થાય. સ્ટેબિલિટી ઓર્ડર મતલબ ઝડપથી કોણ ગુમાવશે? કોણ ઝડપી ગુમાવશે? તો એનો જવાબ છે ડી. સૌથી ઓછું કોણ ઝડપ રાખશે? CH3 ઝડપથી નહીં ગુમાવે, કારણ કે એ ગુમાવ્યા બાદ જે કાર્બોકેટાઇન બને છે એની સ્ટેબિલિટી ડાઉન રહે છે અને કોઈ મદદ કરવાવાળું નથી. જ્યારે આ બધામાં પ્લસ આઈ અસર વધતી ગઈ છે, તમે જુઓ, માટે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધતી ગઈ છે. ઓકે, આ સમજણ મેળવવાની છે. નીચેનું 5મું જુઓ. કયામાં હેલાઇડનું વિસ્થાપન સરળતાથી થાય? આ બધામાં શું જુદું હતું? ઉપરનામાં સીએલ હેલોજન સમાન હતો, તમે જુઓ, દૂર થનાર સમાન. જુદું શું પડતું હતું? આલ્કાઇલ. આમાં શું આવ્યું? આ પ્રશ્નમાં શું મૂક્યું છે? જુઓ, આલ્કાઇલ શૃંખલા સમાન છે, CH3CH2, CH3CH2, CH3. જુદું શું પડ્યું? ClBrI. દૂર થનાર જુદો છે. તો હવે અહીં કઈ રીતે જોવાનું? ડિફરન્ટ જ જોવાનું. હંમેશા સરખામણી કરવી હોય તો ડિફરન્ટ જોવાનું છે. Cl માઇનસ, Br માઇનસ ને I માઇનસ સ્વરૂપે દૂર થાય. હવે 5માની અંદર તમે જુઓ, Cl માઇનસ બને, Br માઇનસ બને અને I માઇનસ બને. તો મેં તમને અગાઉના લેક્ચરમાં કહ્યું હતું કે એનાયનની સ્ટેબિલિટી આવર્તમાં અને સમૂહમાં 2 રીતે કહ્યું હતું, યાદ કરો. ઋણાયનની સ્ટેબિલિટી આવર્તમાં અને સમૂહમાં શું કહ્યું હતું બાળકો? કે ઋણાયન માટે સમૂહ જો આવે, સમૂહ છે ClBrI, ઉપરથી નીચે તરફ જો સમૂહમાં શું જોવાની? સાઇઝ. જેટલી સાઇઝ વધતી જાય એમ ઋણાયનનું સ્થાયિત્વ વધતું જાય. મતલબ Cl માઇનસ કરતો Br માઇનસ મોટો હોવાથી ઋણવિજભાર સારી રીતે વહેંચાઈ જાય. એના કરતાં I માઇનસ મોટો, એટલે ઋણવિજભારની અસર ઓછી થાય આખા મોટા પરમાણુ પર. મેં આવું કહ્યું. તો સમૂહમાં ઋણાયનની સ્ટેબિલિટી માટે શું જોવાનું? સાઇઝ. સાઇઝ જેમ મોટી તેમ ઋણાયન વધુ સ્થાયી. યાદ રાખજો, ઋણાયન વધુ સ્થાયી. અને આવર્તમાં શું જોવાનું? ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યુત ઋણતા જેની વધુ તે ઋણાયન વધુ સ્થાયી. આવર્તમાં, એક જ આવર્તમાં જોતા હોય ત્યારે શું જોવાનું? ડાબેથી જમણી તરફ જોતા હોય ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે. કાર્બન ઉપર ઋણવિજભાર હોય એના કરતાં નાઇટ્રોજન ઉપર ઋણવિજભાર, એના કરતાં ઓક્સિજન ઉપર ઋણવિજભાર વધુ સ્થાયી આવર્તમાં. સમૂહમાં જુઓ તો Cl માઇનસ કરતો Br માઇનસ વધુ થાય, Br માઇનસ કરતો I માઇનસ વધુ થાય. તો કોણ વધારે સ્થાયી? તો I માઇનસ વધુ સ્થાયી. તો આ બધામાં આલ્કાઇલ શૃંખલા તો સમાન છે, તો કોને નીકળવું ગમશે? જે સ્થાયી હોય નીકળી જવા પસંદ કરે. પહેલો કોણ નીકળી શકે? I માઇનસ નીકળે તો કંઈ વાંધો ના આવે, કારણ કે એની સ્ટેબિલિટી વધુ છે. એના કરતાં ધીમે રહીને કોણ નીકળે? Br માઇનસ. સૌથી ધીમે રહીને કોણ નીકળે? Cl માઇનસ. કારણ કે આ નીકળે છે ત્યારે Cl માઇનસની સ્ટેબિલિટી ઓછી રહે છે. એના કરતાં ફ્લોરિન છે F, એ બહુ જ ધીમી પ્રક્રિયા કરશે. ઓકે, તો વિસ્થાપન પ્રક્રિયામાં કયામાં સરળતાથી થાય? તો આમાં સરળતાથી થાય, સીમાં. તો એનો ક્રમ લખવો શું લખાશે? 5મામાં A, B અને C. તો સીમાં ઝડપથી પ્રક્રિયા થશે, કારણ કે I માઇનસ ઝડપથી નીકળી જાય. કેમ આલ્કાઇલ શૃંખલા ના જોઈ? બધામાં સમાન હતી, એ તો અસર કરતી નથી, બધામાં સમાન અસર કરે છે. તો પછી આ જોવાનું રહ્યું. બીજી વાત, નીકળવા માટે યાદ રાખજો, ઋણાયન સ્વરૂપે જ્યારે નીકળે Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, તો સ્ટેબિલિટી જોઈ, સાથે સાથે એની એસિડિકતા જુઓ. આ કોન્જ્યુગેટેડ બેઝની સ્ટેબિલિટી જોઈ, સ્થાયીતા. આ કોન્જ્યુગેટેડ બેઝ છે, આનો એસિડ શું બને? HCl, HBr. આનો એસિડ બનાવતા આવો બને. કયો વધારે એસિડિક? તો આ એસિડિકતાનો ક્રમ છે. એસિડિકતાનો ક્રમ છે. જે વધારે એસિડિક હોય તે ઝડપથી દૂર થાય. આટલું યાદ રાખશો તો ચાલશે. તેનો ઋણાયન ઝડપથી દૂર થાય. જે વધારે એસિડિક હોય તેનો ઋણાયન ઝડપથી દૂર થઈ શકે. એક આ રીતે યાદ રાખો, અથવા તો આ રીતે.
ઋણ આયનની સ્ટેબિલિટીના આધારે. જે વધારે એસિડિક તે ઝડપથી દૂર થાય. ઓકે, ક્લિયર? કઈ પ્રક્રિયા શક્ય છે નીચેનામાં જવાબ? ચલો આનો જવાબ આપી દીધો. પાંચમાનો આપણે કયો આપ્યો? A, B અને C. પાંચમાનો જવાબ. ચલો ચોથાનો જવાબ આવી ગયો. આ ચોથાનો જવાબ છે. આ પાંચમાનો જવાબ. છઠ્ઠાનો જવાબ શું છે? ચલો હું આ કાઢી નાખું છું. સ્ક્રીનશોટ પાડતા રહેજો તમે. વિડીયો રિવાઇઝ કરીને સ્ક્રીનશોટ પાડતા રહેજો. રહી જાય તમને ખ્યાલ આવે. હું ભૂસી નાખું છું એટલા માટે લખતા રહેજો. ચલો એ જોજો. Cl ને કાઢવાનો NH2 આવે તો હમણાં જ વાત કરી. જે દાખલ થનાર એના કરતાં દૂર થનાર જે સમૂહ છે એની સ્ટેબિલિટી વધુ હોવી જોઈએ. દૂર થનારની સ્ટેબિલિટી વધુ હશે, દાખલ થનાર કરતાં દૂર થનારની સ્ટેબિલિટી જો વધુ હશે તો એ દૂર થઈ જશે. અહીં કોણ નીકળી જાય છે? Cl માઇનસ. અહીં કોણ નીકળે છે? NH2 માઇનસ. અને Cl ના આવવાનું છે. અહીં કોણ નીકળે છે? OH માઇનસ. હવે તમે વિચારો Cl ને આવો તો નીકળનાર છે એમાંથી બનતો એસિડ કયો? HCl. આમાંથી બનતો એસિડ કયો? એમોનિયા. આમાંથી બનતો એસિડ કયો? H2. હવે તમે વિચારી શકો છો દાખલ થનાર આ બધામાં એસિડિકતાનો ક્રમ વિચારો તો એમોનિયા સૌથી વધારે એસિડિક આવે. HCl, પછી H2 આવે અને પછી એમોનિયા આવે. એસિડિકતાનો ઓર્ડર યાદ કરો. HCl, H2 ને એમોનિયા આવે. બરાબર ને? તો સૌથી પહેલો HCl નીકળે. આ બેમાંથી કોઈ દાખલ થવા આવે તો HCl નીકળી જાય. Cl માઇનસ નીકળે. મતલબ Clનું વિસ્થાપન કોણ કોણ કરે? OH માઇનસ વડે થાય. આમાંથી શું બને? બોલો, આમાંથી શું બને? OH માઇનસ. આમાંથી શું બને? NH2 માઇનસ. Clનું વિસ્થાપન કોણ કોણ કરી શકે? જે વધારે એસિડિક હોય એ નીકળે. અમને કહ્યું લિવિંગ ગ્રુપ કહેવાય ને. લિવિંગ ગ્રુપ, દૂર થનાર સમૂહ. એનો કોન્જ્યુગેટેડ બેઝ વધુ થાય છે. Cl માઇનસ આ બધામાં વધુ થાય. તો જુઓ Cl માઇનસનું વિસ્થાપન કોણ કોણ કરી શકે? તો આની અંદર તમે NH2 માઇનસ ઉમેરો તો પ્રક્રિયા થઈ જાય. આની અંદર તમે આમાંથી બને NH2, આમાંથી બને OH માઇનસ, તો OH માઇનસ નાખો, પ્રક્રિયા થઈ જાય. કારણ કે આ નીકળી જાય અને આ એડ થાય. આ નીકળે એ વધુ સ્થાયી છે માટે. પરંતુ ઊંધું નહીં થાય. કેવું ઊંધું? કે ભાઈ NH2 છે ને Cl અંદર આવશે એવું નહીં થાય. કારણ કે આ નીકળે છે ઓછો સ્થાયી છે એટલે નીકળવું પસંદ કરશે નહીં. NH2 માઇનસ તરીકે નીકળે એ ઓછો સ્થાયી છે. કોની સાપેક્ષમાં? Cl માઇનસની સાપેક્ષ. એટલે આને નીકળવું પસંદ પડશે નહીં. એટલે આ ઊંધી પ્રક્રિયા નહીં થાય. એ જ રીતે OH માઇનસમાંથી શું બને? H2 બને ને. એસિડિક. એ એસિડિક ઓછો છે. ટૂંકમાં દૂર થનાર વધુ એસિડિક હોવો જોઈએ. દૂર થનાર વધુ એસિડિક હોવો જોઈએ. Cl માઇનસ કોન્જ્યુગેટેડ બેઝ એનો એસિડ બનાવતો HCl એ વધારે એસિડિક હોય એટલો ઝડપથી દૂર થાય. તો એ કઈ પ્રક્રિયા શક્ય બનશે? એ પ્રક્રિયા શક્ય બનશે. B અને C શક્ય બનશે નહીં. ઓકે, યાદ રાખો. ચાલો હવે આગળ વધીએ. પછી ચલો બાળકો, હવે જુઓ તો CH3 OH, CH3 CH2OH આ બધામાંથી OH માઇનસ કરવામાંથી સરળતાથી જતો રહેશે. તો ફરીવાર હવે એ જ વાત આવી. OH માઇનસ જાય બાળકો તો આના પર પ્લસ ચાર્જ આવે. અહીં આના પર પ્લસ ચાર્જ આવે. OH માઇનસ જતો રહે તો ક્યાં ક્યાં પ્લસ ચાર્જ આવે? તો જ્યાંથી જાય એ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. આ માઇનસ જાય તો અહીંયા પ્લસ ચાર્જ. તો હવે તમે જુઓ, આ મિથાઇલ કાર્બોકેટાઇન છે, આ ઇથાઇલ છે. આ કાર્બોકેટાઇન કાર્બનવાળો ધનભાર આજુબાજુ બે કાર્બન સાથે, મતલબ દ્વિતીયક કહેવાય. એ કાર્બનવાળો ધનભાર એક જ કાર્બન સાથે, માટે પ્રાથમિક કાર્બોકેટાઇન. આ દ્વિતીયક અને આ તૃતીયક કાર્બોકેટાઇન. તો તમે જુઓ અહીંયા તૃતીયક એટલા માટે કે આ કાર્બન પોઝિટિવ ચાર્જવાળો કાર્બન આજુબાજુ 3 કાર્બન સાથે જોડાય. તો પ્રાથમિક કરતો દ્વિતીયક અને દ્વિતીયક કરતો તૃતીયક કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધુ જ હોય છે. કારણ પ્લસ આઈએસઆર વધુ.
તો કયામાંથી સરળતાથી દૂર થાય? છેલ્લામાંથી. આ નીકળી જાય છતાં આની સ્ટેબિલિટી વધુ. કોણે વધારી? આજુબાજુના આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ છે, માટે પ્લસ આઈ અસર વધુ છે. તો સ્ટેબિલિટી ઓર્ડર આ જ આવે. આ સ્ટેબિલિટી ઓર્ડર કહો, અથવા તો કયામાંથી દૂર થશે? તો ડીમાંથી સરળતાથી દૂર થશે. તો આપણે એવું કહી શકાય, કયો આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપે છે? તો તૃતીયક આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ. કારણ ટર્શરી કેમ કહેવાય? OH સમૂહ ધરાવતો કાર્બન, OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય માટે તૃતીયક આલ્કોહોલ. અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ કહેવાય. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે માટે આ એ સેકન્ડરી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. OH સમૂહ ધરાવતો કાર્બન એટલે આ કાર્બન બીજા 1 કાર્બન સાથે પ્રાથમિક આલ્કોહોલ, ઇથેનોલ અને આ મિથેનોલ છે. તો કયો ઝડપથી પ્રક્રિયા કરે? હંમેશા તૃતીયક. વિસ્થાપન થવાનું હોય એચનું તો પહેલો તૃતીયકમાંથી જાય. ચલો અહીંયા જુઓ, સ્ટેબિલિટી ઓર્ડર, સ્થાયીતાનો ક્રમ. સ્થાયીતાનો ક્રમ આપો તો એ કાર્બોકેટાયન છે. આ એફ કઈ અસર બતાવે? માઇનસ આઈ અસર. આ માઇનસ આઈ અસર અને આ માઇનસ આઈ અસર. આ ધનભાર એચ છે, એચ કોમન છે. શું બદલાય છે? માઇનસ આઈ અસરનું સ્થાન બદલાય, ડિસ્ટન્સ. માઇનસ આઈ અસર કોઈ પણ પ્રેરક અસર ક્યાં વધારે લાગે? નજીક. કાર્બોકેટાયનની નજીક આ રહ્યો તો એ માઇનસ આઈ અસર વધુ. હવે કાર્બોકેટાયન ને માઇનસ આઈ અસરને કેવો સંબંધ? વ્યસ્ત. તો માઇનસ આઈ અસર એ વધુ તો આની સ્ટેબિલિટી સૌથી ઓછી. તો બીની સ્ટેબિલિટી સૌથી ઓછી. એફ સૌથી દૂર આમાં છે જુઓ, તો માઇનસ આઈ અસર આમાં સૌથી ઓછી છે, તો એની સ્ટેબિલિટી સૌથી વધુ સી. અને આ વચ્ચે આવશે માઇનસ આઈ અસર, તો એ આવશે આ સ્ટેબિલિટી ઓર્ડર. અને એફ ના હોત તો ડી વિકલ્પ લખી દઉં, ડી વિકલ્પ લખું કે જેમાં એફ જ નથી, આ સૌથી વધારે સ્થાયી. કારણ માઇનસ આઈ છે જ નહીં, તો ડી વાળો સૌથી વધારે સ્થાયી, જો ડી આવો હોય તો. ઓકે, ક્લિયર? માઇનસ આઈ અસર વધુ, સ્ટેબિલિટી ઓછી. માઇનસ આઈ અસર ઓછી. કેમ ઓછી લાગી? આનાથી આનું ડિસ્ટન્સ વધી ગયું, અહીં નજીક છે ખૂબ. તમે જો માઇનસ આઈ અસર વધારે લાગે, ખેંચે ઇલેક્ટ્રોન, વ્યસ્ત સમય. હવે તમને આવડવું જોઈએ. ચલો, કાર્બોકેટાયન જ છે. અહીં જરા જુઓ, અહીં કાર્બોકેટાયન છે જેમાં પ્લસ આઈ અસર બતાવે છે, રાઈટ? આલ્કાઇલ સમૂહ પ્લસ આઈ અસર, સ્ટેબિલિટી વધારે. ડબલ બોન્ડથી જોડાયેલો કાર્બન છે, ડબલ બોન્ડથી જોડાયેલો કાર્બન છે. તમે જુઓ, અહીં ડબલ આ sp3 સંકરણ છે, આમાં આ કાર્બનમાં sp2 સંકરણ છે, રાઈટ? અને આ કાર્બનમાં sp સંકરણ છે. તો આપણે ભણ્યા છીએ જેમ s કેરેક્ટર વધુ, એસના ટકા વધુ, તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ, અને તેમ માઇનસ આઈ અસર વધુ. એસના ટકા વધે તો માઇનસ આઈ અસર વધે. તો હવે તમે જાણો આમાં એસના ટકા કેટલા? 25%. કારણ કે 4 કક્ષકોમાંથી એક એસ કક્ષક એટલે 25%. ટોટલ 3 કક્ષકો, એમાંથી એસના ટકા 33.33%, આમાં 50%. તો માઇનસ આઈ અસર આમાં સૌથી વધુ. તો માઇનસ આઈ અસર જેટલી વધુ, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઓછી. તો સૌથી ઓછી સ્ટેબિલિટી સીની આવે, પછી બીની, અને પછી એ વધુ સ્થાયી. સૌથી વધુ સ્થાયી એ આવે. એસના ટકા જેટલા વધુ ત્યાં માઇનસ આઈ અસર વધુ. તો એસના ટકા આમાં સૌથી વધુ છે 50%, માટે માઇનસ આઈ અસર. તમને સંકરણ નક્કી કરતા આવડે. 2 સિગ્મા બંધ છે. જો આ કાર્બનમાં 2 સિગ્મા બંધ બનાવે છે, આ કાર્બન 3 સિગ્મા બંધ બનાવે છે. આ 1 સિગ્મા બંધ આ બાજુ ના 2 આ બાજુ, 3 સિગ્મા બંધ માટે sp2. આ કાર્બન 4 સિગ્મા બંધ બનાવવા માટે sp3. લોન પેર એક પણ નથી. ચલો અહીંયા જુઓ 10મો પ્રશ્ન. ચલો ઉપરનું હું પૂછી નાખું છું છોકરો, તમે સ્ક્રીનશોટ પાડી દેજો. વિડીયો રિવાઇઝ કરીને સાંભળજો. બરાબર સમજ ના પડે તો 2-3 વખત સાંભળો, સમજો, પછી આવડશે. ચાલો
આ બધામાં કાર્બોકેટાયન છે. તો સૌથી ઓછો સ્થાયી કયો હશે? જેમાં માઇનસ આઈએસઆર હશે તે. આ માઇનસ આઈએસઆર ક્લોરીન છે, જુઓ 3 ક્લોરીન છે, તો સૌથી ઓછો સ્થાયી સી આવે. આમાં 2 ક્લોરીન છે, પછી ડી આવે. હવે આ હાઇડ્રોજન ને ડ્યુટેરિયમ છે, તો હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમ પ્લસ આઈએસઆર વધારે બતાવે છે. ડ્યુટેરિયમની પ્લસ આઈએસઆર વધારે. તમને ખ્યાલ છે ક્રમ? હાઇડ્રોજન કરતો ડ્યુટેરિયમની અને ડ્યુટેરિયમ કરતો ટ્રિટિયમની પ્લસ આઈએસઆર વધુ. તો પ્લસ આઈએસઆર વધુ એમ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ. તો આ બેમાં કોની સ્ટેબિલિટી વધુ? તો પ્લસ આઈએસઆર આમાં વધુ. તો આની શું આવે? એ આવે, પછી બી આવે. યાદ રાખો, એકદમ ઈઝી છે. જો સમજણ પડે પેલો ક્રમ થોડો યાદ રાખવો પડશે કેટલાક. ચલો, આમાં કાર્બન અહીં પોઝિટિવ ચાર્જ છે, જો પોઝિટિવ ચાર્જ ઉપર છે, એટલે શું સમજવાનું? આ રીતે લખ્યું એનું મિનિંગ શું થાય ખબર છે? આમ લખ્યું હોય એનો મિનિંગ એવો થાય CS2 છે, સમજી લેવાનું પ્લસ. એટલે કાર્બન કાર્બન છે અને 3 બંધ બનાવે, ચોથો પ્લસ ચાર્જ છે. આ કાર્બન છે અને 3 બંધ બનાવે, ચોથો પ્લસ ચાર્જ. જ્યાં જ્યાં પ્લસ ચાર્જ છે ત્યાં 3 બંધ છે આજુબાજુ. 3, ત્રીજો હાઇડ્રોજન છે એમ, અને ચોથો પ્લસ, એ 3 બંધ છે. હવે ઓળખીએ કે આ કાર્બોકેટાયન, આ એ કાર્બોકેટાયન, આ કાર્બોકેટાયન, આ કાર્બોકેટાયન એટલે કાર્બન. આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય, મતલબ આ પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. સમજી લો, પ્રાથમિક કહેવાય. આ કાર્બોકેટાયન કેટલા કાર્બન સાથે જોડાય? આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાય? 1, 2 અને 3. મતલબ ચલો, આ 1 એ વાળો, આ બી વાળો કેટલા કાર્બન સાથે જોડાયો? આ 1 કાર્બન, આ બીજો કાર્બન ને આ ત્રીજો, 3 કાર્બન. માટે આ કાર્બોકેટાયન કયું કહેવાય? ટર્સરી, તૃતીયક. આ પ્રાથમિક, આ તૃતીયક. આ તૃતીયક છે, જો આ પ્રાથમિક છે, આ તૃતીયક છે. ચલો, આ કયો? આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો? આ 1 અને 2, 2 સાથે. માટે આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો? તો 2, તો આ દ્વિતીયક છે. તો આપણે એવું ભણી ગયા છે કે તૃતીયક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી વધુ. તો આ સૌથી વધુ સ્ટેબલ, મતલબ બીની સ્ટેબિલિટી સૌથી વધુ. પ્રાથમિકની સૌથી ઓછી, મતલબ 1 ડિગ્રી અહીં આવશે, એ આવશે. હવે આ બેમાં તાઈ પડી સી અને ડીમાં. તો સી અને ડીમાં તમે જુઓ, આ કાર્બોકેટાયન છે, એની નજીક 2 કાર્બન તો ખરા જ, તો આમાં 2 કાર્બન છે. આ કાર્બોકેટાયન છે, એમાં 2 કાર્બન છે. પણ આમાં જે શાખાવાળો ભાગ છે, આલ્કાઇલ શૃંખલા, એ CS3 આવે, કશું ના હોય. તો એ પ્લસ આઈએસઆર બતાવે ને એ કોની નજીક? આની નજીક છે. તો આમાં એવી કોઈ શાખા નથી જે ડાયરેક્ટ આની નજીક આવતી હોય. આ કાર્બન, આ ધનભારની નજીક પડતી એવી શાખા કંઈ નથી. આના પછી આ ધનભાર તો અહીં આવે છે, તો આમાં અહીં આવે છે, તો એ જ થાય છે. અહીં આવે છે, અહીં આવે છે, અહીં આવે છે, બેમાં સમાન છે. પણ આ જે શાખા છે એ સામે છે, દૂર છે. જ્યારે આમાં પ્લસ આઈએસઆર વાળી શાખા નજીક છે. પ્લસ આઈએસઆર વાળી જેટલી શાખા નજીક, તેમ સ્ટેબિલિટી વધુ. માટે સીની સ્ટેબિલિટી સૌથી વધુ આવશે. આ બેમાં દ્વિતીયકમાં સીની સ્ટેબિલિટી વધુ, સૌથી વધુ તૃતીયકની, પછી સી આવે અને પછી ડી આવે, પછી ઓકે. ચાલો બાળકો, આજનું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ આપણે. તમે હવે બીજા પ્રયત્નો તમે જાતે કરજો. જોઈએ, ચાલો બાળકો, લાસ્ટ મુદ્દો જોઈ લઈએ આપણે આ લેક્ચરનો. સ્થાયીતાનો ક્રમ જરા જુઓ. અહીં તમે જુઓ તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, બધામાં કાર્બન આયન છે. ઋણ ચાર્જ અને માઇનસ આઈએસઆર સાથે સીધો સંબંધ છે. માઇનસ આઈએસઆર જોવી પડે. ચલો, નાઇટ્રો સમૂહ માઇનસ આઈએસઆર બતાવે છે, આ માઇનસ આઈએસઆર બતાવે છે, અને OCH3 મતલબ OR એ પણ માઇનસ આઈએસઆર બતાવે છે. રાઈટ? યાદ કરો, પેલો ક્રમ જોઈ લેજો. તો બધા પહેલાં શું જોવાનું? યાદ કરો હંમેશા ડિસ્ટન્સ સમાન હોય તો નંબર સમાન હોય તો પાવર. યાદ રાખજો. તો પહેલાં ડિસ્ટન્સ જુઓ. ચલો, પહેલાં બીજા ત્રીજા કાર્બન ઉપર છે, તો આ બધા ત્રીજા કાર્બન ઉપર જ છે. ઓકે. તો પછી નંબર જુઓ. નંબર મતલબ સંખ્યા. NO2 ની એક જ સંખ્યા, આની એક જ સંખ્યા, આની એક જ. તો બધું સમાન હોય તો શું જોવાનું? પાવર.
પાવર કોનું વધારશો? માઇનસ આઈ અસર કોની વધુ? જેમ માઇનસ આઈ અસર વધુ તેમ ઋણાયન વધુ જ થાય. તો સિમ્પલ છે, એ પછી બી આવે અને પછી સી આવે. યાદ રાખો, પેલો ક્રમ જોઈ લેજો તમે, માઇનસ આઈ અસરનો ક્રમ. નાઇટ્રોની માઇનસ આઈ અસર વધારે હોય છે, એના કરતો ફ્લોરિનની ઓછી, એના કરતો મિથોક્સી આલ્કોક્સીની ઓછી. તો સ્ટેબિલિટી ઓર્ડર એ ગ્રેટર દેન બી ગ્રેટર દેન સી. ચલો આવી જુઓ, એટલે ક્લિયર થઈ જાવ તમે. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે. તો માઇનસ આઈ અસર માટે આપણે જોઈશું નાઇટ્રો માઇનસ આઈ અસર, ફ્લોરિન પણ માઇનસ આઈ અસર. તો હવે શું જોવાનું? પહેલું બંને માઇનસ આઈ અસર હોય તો શું જોવાનું? ડિસ્ટન્સ પહેલાં લઈ લો. આ ત્રીજા કાર્બન ઉપર છે, આ બીજા કાર્બન ઉપર. તો ડિસ્ટન્સ મહત્વનું છે. માઇનસ આઈ અસર એ વધારે લાગશે, મતલબ બી ઇઝ મોર સ્ટેબલ ધેન એ. આપણે પહેલાં ડિસ્ટન્સ જોવાનું, એટલું યાદ રાખજો, ડિસ્ટન્સ જોવાનું, પછી નંબર, પછી પાવર. ચલો અહીં જુઓ, 1 2 અને 3 કાર્બન ત્રીજા ઉપર છે, 1 2 અને 3 કાર્બન ત્રીજા ઉપર માઇનસ આઈ અસર. ડિસ્ટન્સ સમાન છે. ફ્લોરિનનું ત્રીજા કાર્બન નાઇટ્રોજન છે. પછી નંબર જુઓ એટલે સંખ્યા. આમાં એનો તો 1 છે, આમાં 2 છે, તો નંબર વધી ગયા, તો માઇનસ આઈ અસર વધી ગઈ. તો સિમ્પલ છે, એ કરતાં બી વધુ જ થાય. ઋણાયન માટે માઇનસ આઈ અસર સાથે સીધો સંબંધ છે. તો બાળકો, આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરાયા. તમે એક્સ્ટ્રા મહેનત કરજો. સમય અનુકૂળતા રહેશે તો બીજું લેક્ચર પણ હજુ એક બનાવી દઈશું, જેથી તમને સંપૂર્ણ ક્લિયર થઈ જાઓ. ઓકે, તો હેવ અ ગુડ ડે. આવજો.